વાવ થરાદની વાત કરીએ, જ્યાં મંત્રી સ્વરૂપજી ઠાકોર ભાભરની મુલાકાતે પહોંચ્યા। વરસાદની સ્થિતિ અંગે મંત્રીએ તાગ મેળવ્યો। અતિ ભારે વરસાદની સ્થિતિ અંગે તેમણે સમીક્ષા કરી। લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અધિકારીઓને સૂચના આપી। દિયોદર અને ભાભરમાં ભારે વરસાદ વચ્ચે મંત્રી સ્વરૂપજી ઠાકોરની મુલાકાત। ભાભરમાં અધિકારીઓ સાથે મહત્વની બેઠક પણ તેઓ યોજશે। વાવ થરાદ જિલ્લામાં મુશળધાર વરસાદ પડતા ક્યાંક બાબર અને દિયોદરમાં અનેક વિસ્તારોમાં પાણીનો ગરકાવ થયો છે। જે પ્રકારે અહીંયા મંત્રી સાહેબ ઉપસ્થિત છે। સાહેબ, બાબર અને નગરપાલિકામાં વરસાદ થતા ક્યાંક લોકોને હાલાકી પડી છે, ખાસ કરીને વેપારીઓને ખાસ મુશ્કેલી પડી છે। કેવા પ્રકારની મુશ્કેલી છે? તંત્ર દ્વારા કેવી કામગીરી કરવામાં આવી છે? જો એકદમ 6 ઇંચ વરસાદ પડે તો સ્વાભાવિક છે તે પાણી ભેળું થઈ જતું જ હોય, પણ તંત્ર અને આખું અમારા કાર્યકર્તાઓ તમામ જાગૃત થઈ અને બાબર સિટીની અંદર કામ કરી રહ્યા છે અને ક્યાંય ને કોઈને પણ અગવડતા ન પડે એ રીતનું કામગીરી કરી અને પાણીનો નિકાલ ઝડપથી થાય એ રીતના પ્રયત્નો કરી રહ્યા છે। તંત્ર પણ સાથે છે, અમારા આગેવાનો પણ સાથે છે। સવારથી આમ તો રાત્રે જ્યારે વરસાદ પડ્યો રાતથી લઈને અત્યાર સુધી એ લોકો કામગીરી કરી રહ્યા છે અને હું પણ ગાંધીનગર હતો, મને પણ સમાચાર મળ્યા, સવારનો નીકળી અને વિસ્તારની અંદર જ્યાં પણ પાણી ભરાણા હોય, જ્યાં પણ નુકસાન થયું હોય એ જગ્યાએ જઈ એમની જે પણ મદદરૂપ થવાનું હોય એ રીતે થઈ તંત્ર સાથે રહી અને તંત્ર પણ સારી રીતે કામ કરી રહ્યું છે અને લોકો પણ ખૂબ સાથ સહકાર આપી અને વરસાદમાં જ્યાં પણ નુકસાની થતી હોય તે સાથ સહકાર આપીને અમે સૌ સાથે મળીને કામ કરી રહ્યા છીએ। ખાસ કરી સાહેબ, વાવ થરાદ જિલ્લાના ભાભર અને દિયોદરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો છે, ખેતરો બેટમાં ફેરવાયા છે, ખેડૂતોના ઊભા પાકોને પણ નુકસાન પડ્યું છે। આ માટે ખેડૂતો માટે કોઈ સહાય સરકાર તરફથી થશે કેમ? આમ જોવા જ્યારે વરસાદ પડ્યો, જ્યારે નુકસાન થઈ ત્યારે અમારી સરકાર હંમેશા ખેડૂતો લક્ષી અને ખેડૂતો માટે હંમેશા તૈયાર રહી છે અને નુકસાન પણ આપ્યું છે। જ્યાં પણ નુકસાન થયું હશે ત્યાં સર્વે કરી અને અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા મુખ્યમંત્રી અને અમારી સરકાર, અમારા હર્ષભાઈ સાંઘવી નાયબ મુખ્યમંત્રી, જ્યાં પણ આ રીતની પરિસ્થિતિ સર્જાતી હોય ત્યાં હંમેશા ઉપયોગી થયા છે અને ઉપયોગી થશે। અત્યારે સુરતની અંદર હોય, વલસાડની અંદર હોય, જ્યાં ખૂબ જ વરસાદ થયો ત્યાં અમારા ડેપ્યુટી સીએમ અને સીએમ ત્યાં પણ પહોંચી અને જે રીતે લોકોને મદદરૂપ થવાનું એ રીતે થઈ રહ્યા છે। અમે પણ અમારા વિસ્તારની અંદર રાતથી વધારે વરસાદ આવ્યો તો વિસ્તારની અંદર આવી અને કઈ રીતે લોકોને આપણે મદદરૂપ થઈ શકીએ અને કઈ રીતે આપણે હેલ્પ કરી શકીએ એ રીતે આખું તંત્ર સાથે રહી અને કામ કરી રહ્યા છે અને લોકોને સારી રીતે એવી મદદ થઈ રહી છે કે કોઈ રીતે લોકો હેરાન ના થાય, કોઈ લોકો પરેશાન ના થાય, એમના માટે અમે સાથે રહી અને સંપૂર્ણ રીતે કામ કરી રહ્યા છીએ। વાવ થરાદ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદની હવામાન શક્યતા છે। તંત્ર દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? અમારા કલેક્ટરશ્રી હોય, ડીડીઓશ્રી હોય, પ્રાંતશ્રી હોય, તમામ અધિકારીશ્રી આ અંદર સારી રીતે નજર રાખી અને ક્યાંય પણ કોઈને નુકસાન ના થાય એ રીતે અને તમામને પણ હું કહું છું કે વરસાદની આગાહી છે તે તમામ લોકોને પણ આહવાન કરું છું કે આપણે આપણી રીતે પણ સાવચેતી રહેજો અને તંત્ર તો હંમેશા કામ કરે જ છે અને કરતું રહેશે, પણ આપણે પણ આપણી રીતે સાવચેતી રાખી અને અગાઉના સમયમાં હજુ પણ અહીં વરસાદ વધારે આવી શકે એવી પરિસ્થિતિ છે એટલે આપણે પણ સાવચેત રહીએ અને તંત્ર તો સાવચેત છે, તંત્ર જે રીતે કામ કરવું પડે એ રીતે ફૂલ સપોર્ટની અંદર કામ કરી રહ્યું છે। તો હતા મંત્રી સ્વરૂપજી ઠાકોર જે પ્રકારે અહીંયા ભાભરના વિસ્તારોમાં મુલાકાતે છે અને વરસાદમાં ક્યાંક ને ક્યાંક જે પીડ પીડિત વ્યક્તિઓ છે આ તમામને ક્યાંક ને ક્યાંક મદદે આ તંત્ર આવશે અને આ પ્રકારની તમામ પ્રકારની તૈયારીઓ તંત્ર દ્વારા અને સરકાર દ્વારા કરવામાં આવી છે। કિશોર નાયક, ન્યૂઝ કેપિટલ, વાવ થરાદ।